રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના અમરાપુર ગામ નજીક જનડા અને કંધેવાડિયા રોડ વચ્ચે કરોડોના ખર્ચે માત્ર 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પુલમાં ભૂવો પડતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। વાહન ચાલકો માટે આ પુલ હાલ અકસ્માતને આમંત્રણ આપનારો બની ગયો હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। ખાડો પડી ગયો ના અમે પથરા મૂક્યા હતા એટલે આ પુલ જે હમણાં જ બન્યો છે 2 વર્ષ નહીં થયા હોય પૂરો। આવા પુલ બને તો વાહન કોઈક ખાબજી ન જાય માણસો જેટલા મજે। તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પુલની આવી હાલત સામે આવતા લોકોએ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવ્યા છે। આ લાખો રૂપિયાનો પુલ બનેલો છે। અમારે બહુ જૂના સમયથી માંગ હતી ને અત્યારે પૂરી થઈ તો એવી રીતે અમારે કામ થયેલું છે। બહુ અતિશય ભ્રષ્ટાચાર કહેવાય આમાં એમ ને આવું ન હોય। માંગણી છે જલ્દી ને જલ્દી રિપેરિંગ કરે છે તાત્કાલિક। તો સ્થાનિકોના કહેવા પ્રમાણે પુલનું કામ શરૂ થયું ત્યારથી જ નબળી ગુણવત્તાવાળી ચીજવસ્તુ વાપરવામાં આવતી હતી। રજૂઆત કરાઈ છતાં જે તે સમયે જવાબદાર વિભાગ દ્વારા કોઈ ગંભીરતા દાખવાઈ ન હોવાનો સ્થાનિકોનો દાવો છે અને હવે 2 વર્ષમાં જ પુલમાં ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલો છે। અમરાપુરથી જંડડા ગામનો રોડ છે તે 2 વર્ષ પહેલાં જે બનાવવામાં આવ્યો હતો તેની અંદર પુલમાં કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ ભૂવો પડવાના કારણે ચોક્કસપણે જે રોડ છે તેમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે આ રોડ છે તે 2 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને ત્યાં લગભગ 1 મહિના પહેલાં જ આ ભૂવો છે તે પડ્યો છે, પરંતુ જે ગઈકાલે જે અકસ્માત સર્જાયો હતો તેના જ કારણે સ્થાનિકોને ખ્યાલ આવ્યો કે આ ભૂવો પડી ગયો છે। આપ જોઈ શકો છો કે લગભગ અંદાજિત 10 ફૂટ જેટલો છે તે આ ભૂવો છે તે પડી ગયો છે ને આ ચોક્કસથી જે ભ્રષ્ટાચારના છે તે આરોપ લગાવવામાં આવ્યા છે। અને હાલ જે 2 દિવસ પહેલા જ જે અકસ્માત સર્જાયો હતો ને ત્યારે આપણી સાથે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો આ બાબતે? આ બાબતે રોડમાં પહેલે છે ને ભ્રષ્ટાચાર કરેલો છે સાહેબ, અને આપણે આ જે રહ્યો ને ભૂવો પડ્યો ને એ આ છેલ્લા 5 દિવસથી છે અને આ બેસેલું તો બાંધકામ કર્યું તેદુનું બેસેલું જ છે આ જગ્યાએ। પછી વાહન પસાર થયું ને જબરું એટલે ભૂવો પડી ગયો, અકસ્માત થઈ। અને આગળ જે બધી રોડના કામ કરેલા છે ને એ બધી આપણે ખેડૂતનું જમીન દબેલી, ત્યાં આપણે ગટર આવે ને ગટર કરી નથી ક્યાંય, એટલે પાણી બધું પડામાં પસાર થાય, પાળા બધા ધોવાઈ જાય। 2 વર્ષ તો મેં પાળા બાંધ્યા, આ 3જું વર્ષ છે। વરસાદ થાય એટલે મારે પાછો પાળો બાંધવાનો, તૂટી જ જાય પાણી ભરાય। આ કેટલા અકસ્માત થયા છે ભૂવાના કારણે? આ બીજો અકસ્માત છે। કોઈને લાગ્યું હતું કે? કોઈને લાગ્યું એવું ખ્યાલ નથી આપણને, પણ 2 જણા એક પડી ગયા હતા પણ એને વાગ્યું નથી। બિલકુલ, જે સ્થાનિકો દ્વારા છે તે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે 2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા આ કામમાં છે તે ભ્રષ્ટાચાર થયો છે અને તેના જ કારણે આ લોકોના છે તે અકસ્માત થઈ રહ્યા છે। ચોક્કસપણે આ સ્થાનિકોનું કહેવું છે કે વહેલી તકે આ પુલ છે તે રિપેરિંગ કરવામાં આવે। રાજેશ લિંબાસિયા, TV9 જંડડા। આ મામલે આરએનબી વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે વિભાગને રજૂઆત મળી ગઈ છે અને તાત્કાલિક રિપેરિંગ માટે આદેશ આપી દેવાયા છે। ટૂંક સમયમાં પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન તેમણે આપ્યું હતું।